સમસ્ત વ્રજભૂમિના લોકો આશાભર્યે હૈયે ભાવિ તરફ મીટ માંડી રહ્યા હતા. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અધીરાઈથી વાટ જોઈ રહી હતી. સુરોના સરદાર વસુદેવની ધર્મપત્ની દેવકીની કુખે 8મું સંતાન અવતરવાનો સમય આવી પહોંચ્યો હતો. પ્રસૂતિનો સમય પાસે આવતો ગયો તેમ વસંત કાળના પુષ્પની પેઠે દેવકી દિવસે દિવસે પ્રફુલ્લ બનતી ગઈ અને અત્યાર સુધી કદી ન અનુભવેલા એવા આનંદથી એના તન અને મન દીપી રહ્યા. જાગતા અને ઊંઘતા દરેક વખતે એને ભગવાનના દર્શન થતા અને એની આંખોમાં ભક્તિની ચમક આવતી. પરંતુ એને ચિંતા પણ બહુ થતી. પોતાના જેવી નિર્ભર, નિસહાય અને નિર્ભાગી સ્ત્રીની કુખે ભગવાન પોતે અવતાર ધારણ કરે એ માનવું એને બહુ મુશ્કેલ લાગતું. એને એમ પણ થતું કે પોતાનું હવે પછીનું સંતાન યાદવોને કંસના પંજામાંથી મુક્ત કરી શકશે કે પછી પોતાનો દુષ્ટ ભાઈ એ સંતાનની પણ હત્યા કરશે. આવી શંકાઓ આવવા છતાં એની શ્રદ્ધા કદી ડગમગતી નહીં. નારદ મુનિની ભવિષ્યવાણી અને મુનિ વેદવ્યાસનું વચન નિષ્ફળ જાય એમ કદી પણ બને ખરું? દેવકીની પ્રસૂતિનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ કંસે વધારે ને વધારે સખતાઈ કરવા માંડી. દેવકી તથા વાસુદેવને જે મહાલયમાં બંદીવાન રાખવામાં આવ્યા હતા ત્યાંથી એણે બધા પરિચારિકોને પાછા બોલાવી લીધા. આ વખતે કોઈ તાયણની વ્યવસ્થા પણ કરવામાં નહોતી આવી, પણ એને બદલે પોતાના અંગરક્ષકોના સરદાર અને ખાસ વિશ્વાસપાત્ર પ્રગોતની પત્ની પૂતનાને એની સાથે રાખવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પરંતુ દેવકીને પૂતના પ્રત્યે એટલો બધો તિરસ્કાર હતો કે એ તેને પોતાની પાસે ફરકવા પણ દેતી નહીં. આમ છતાં દેવકીને કોઈ રીતે એકલવાયું ન લાગે અથવા દાસીની ગેરહાજરી એને સાલે નહીં એ માટે વસુદેવ પૂરેપૂરી કાળજી રાખતા. પોતાની સુંદર અને સુકુમાર પત્ની પ્રત્યે એને ખૂબ પ્રેમ હતો અને તેની દરેકે દરેક ઈચ્છા પૂરી કરવા માટે એ તત્પર હતા. એની સાથે પ્રાર્થનામાં પોતે ભળતા અને જ્યારે જ્યારે એ ચિંતાતુર બનતી ત્યારે એના મનનું તે આશ્વાસન કરતા. યમુનાના ડહોરાયેલા પાણીને જોતી એ ઝરૂખામાં સૂતી હોય ત્યારે રોજ એની પાસે બેસી પ્રાચીન કાળના વીર પુરુષોની વાતો પણ તે કહેતા. વારંવાર એ બંને ભગવાન વિષ્ણુ અને તેમની કૃપાની વાતો કરતા. અતૂટ શ્રદ્ધાની સાંકળે એમના હૃદયો એક બન્યા હતા. કેટલીક વાર ભગવાન વિશે વાતો કરતા તેઓ જાણે એમની સન્મુખ ઊભા હોય અને કર પ્રસારીને એમને આશીર્વાદ આપતા હોય એમ એમને લાગતું. વ્રજભૂમિના ગામડાઓ તથા આશ્રમોના લોકોની પેઠે મથુરાના લોકો પણ ભાવિ પર આસભરી નજર માંડી બેઠા હતા. છેલ્લા 9 વર્ષથી કંસના રાજ્યમાં પ્રવર્તતા અધર્મનો અંત આવે એની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી હતી. જ્યારે જ્યારે કંસ દેવકીના બાળકનો વધ કરતો ત્યારે દરેક વખતે લોકોને લાગતું કે તારણહાર આવવાનો ગાળો એટલો ટૂંકો થયો જેની તેઓ વાટ જોઈ રહ્યા હતા. એ પ્રસંગ હવે નજીક આવી પહોંચ્યો એટલે અશુભ ગ્રહોની શાંતિ માટે વ્રતો પારીને તારણહારને જલ્દી મોકલી આપવા સારું
લોકો દેવતાઓની પ્રાર્થના કરવા લાગ્યા. યમુનાના બંને કાંઠે આવેલા આશ્રમોમાં રહેતા ઋષિમુનિઓ પણ દેવોનું આહ્વાન કરવા યજ્ઞો કરવા લાગ્યા. કોઈ પણ ધાર્મિક વિધિ અથવા પ્રાર્થના કરતી વેરા બ્રાહ્મણો પણ તારણહારને જલ્દી મોકલી આપવા માટે ઈશ્વરને અત્યંત આર્જવપૂર્વક પ્રાર્થના કર્યા વિના રહેતા નહીં. આ વખતે કંસને પોતાને પણ અવનવા ભયોનો અનુભવ થવા લાગ્યો. અનેકવાર એણે પોતાના શત્રુઓને દાબી દીધા હતા, તેમ છતાં યાદવ કુરે તેની સત્તાને સ્વીકાર કર્યો નહોતો. કેટલાય યાદવ સરદારો વ્રજભૂમિ છોડીને ચાલી ગયા હતા. કંસને ખબર હતી કે કેટલાય દંભી ખુશામતખોરો જાહેરમાં તેની સ્તુતિ કરતા પણ ખાનગીમાં એનું પતન થાય એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા. એના ખાસ સેનાનાયકો અને ખાંજિયાઓ એના તરફથી વફાદારી જાળવી રહ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે યાદવોના રોષમાંથી તેમને કંસ સિવાય કોઈ બચાવી શકે તેમ નહોતું. દિવસો વીતતા ગયા તેમ કંસ વધુને વધુ ભય વિહ્વળ થતો ગયો. તારણહારનો અવતાર હવે જલ્દી થશે એવી આશા સેવતા લોકો વિશે રોજ એને સમાચાર મળતા અને એના મનની મૂંઝવણ વધી જતી. દરેક જણ તરફ એ શંકાની દ્રષ્ટિથી જોતો થયો. નજીવી વાતોથી પણ એ ઉશ્કેરાઈ જતો. ઘણીવાર એ શૂન્ય મનસ્ક બની જતો. એની ઊંઘ ઉડી ગઈ અને ભયંકર સ્વપ્નાઓ એને વારંવાર આવવા લાગ્યા. રોજને રોજ એણે આજ્ઞાથી વસુદેવ અને દેવકી પર ચોકી રાખનારા સૈનિકો બદલવામાં આવતા. વસુદેવને ધાર્મિક વિધિ કરાવવા આવતા એમના કુલગોર ગર્ગાચાર્ય સિવાય દેવકી તથા વસુદેવને કોઈ મળી શકે નહીં એવો હુકમ એણે કાઢ્યો હતો. દેવકીની તબિયતના સમાચાર એની સાથે રહેતી પૂતના દરરોજ કંસને મોકલી આપતી. દેવકીના 8મા સંતાનનો પોતે વધ કરે ત્યારે લોકો ઉશ્કેરાઈને તોફાન ન કરે એટલા ખાતર એણે શહેરની મુખ્ય જગ્યાઓ મગધના સૈનિકોને ગોઠવી દીધા હતા. શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે આખો વખત મેઘગર્જનાઓ અને વીજળીના ચમકારાઓ સાથે ધોધમાર વરસાદ અને પવનના ઝપાટા ચાલુ રહ્યા. વર્ષના આ તોફાન છતાં લગભગ બપોરને સમયે નિત્યનો ધાર્મિક વિધિ કરાવવા માટે ગર્ગાચાર્ય મહાલયમાં આવ્યા. વિધિ પૂરો થતાં તેઓ વસુદેવને ભેટ્યા અને તેમના કાનમાં કોઈ સંદેશો કહ્યો. ધોધમાર વરસાદ ચાલુ જ રહ્યો. સંધ્યાકાળ પહેલાં પણ શહેરમાં અંધકાર વ્યાપી ગયો. સવારે પોતાને ઘેર ગયેલી પૂતના રસ્તાઓ પાણીથી ભરાઈ જવાના કારણે મહાલયમાં જઈ શકી નહીં. એને આવવા માટે દરવાજા ઉઘાડા રાખી ટાઢથી થરથરતા ચોકીદારો પોતાના ઓરડામાં ભરાઈને બેઠા. આખા મહાલયમાં અંધકાર વ્યાપી રહ્યો હતો. માત્ર જે ઓરડામાં દેવકી સૂતી હતી અને બાજુમાં વસુદેવ બેઠા હતા ત્યાં તેલનો એક નાનો દીવો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યો હતો. મુશળધાર વરસતા વરસાદનો અવાજ ભયંકર લાગતો અને ગંભીર મેઘ ગર્જનાના પડઘા મહાલયના સૂના ઓરડાઓમાં ગાજી રહેતા. વીજળીના ચમકારાથી આખું આકાશ ભરાઈ ગયું. ભયંકર મેઘ ગર્જના થઈ અને તે સાથે મહાલયના પાયા ડોલી ઉઠ્યા.
મહાલયના પાયા ડોલી ઉઠ્યા. ભય પામીને દેવકી સફારી બેઠી થઈ ગઈ. પોતાને થતી વેદનાને હળવી કરવા ખાતર એણે વાસુદેવનો હાથ પકડ્યો અને ભક્તિભાવ ભર્યા હૃદયથી એ પતિના મુખ સામે જોઈ રહી અને એના નયનો આનંદ અશ્રુથી ઉભરાઈ ગયા. પ્રસૂતિની વેદનાને દબાવીને એ બોલી ઉઠી, પ્રભુના અવતારની વેરા આવી ગઈ છે સ્વામી. વસુદેવ ખૂબ ઉમરકાથી એને બાજુના ખંડમાં લઈ ગયા. મધરાતનો સમય થયો. વરસાદ અને વીજળીના કડાકા હજી ચાલુ જ હતા. એ વખતે પૂર્વાકાશમાં અભિજીત નક્ષત્રનો યોગ થયો હતો. ત્યારે આનંદ સમાધિનો અનુભવ કરતી દેવકીએ વિના કષ્ટે એક બાળકને જન્મ આપ્યો. એના પ્રેમાર પતિ વસુદેવે દાયણનું કાર્ય ઉપાડી લીધું. એમના એકમાત્ર આસ્થા સ્થાન સમા નવજાત શિશુને હાથમાં લેતા એ સ્તબ્ધ થઈ ગયા. બાળકના અંગે અંગ સપ્રમાણ હતા અને વર્ણ નીલકમલ જેવો હતો. જન્માંતાવાર દરેક બાળક રડવા માંડે છે તેમ એ રુદન કરતો ન હતો અને એના નાજુક હોઠ પર પ્રસન્નતાનું સ્મિત ફરકી રહ્યું હતું. વસુદેવ બાળક સામે જોઈ રહ્યા અને આભા બની ગયા. એક ક્ષણ માટે એમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મને હાથમાં ધારણ કરીને અપૂર્વ તેજ અને વૈભવથી દેદીપ્યમાન ભગવાન વિષ્ણુને પોતાની સામે ઊભેલા જોયા. આખરે વેદવ્યાસ મુનિનું વચન સાચું પડ્યું. વસુદેવે પ્રયત્નપૂર્વક સ્વાસ્થ્ય મેળવ્યું. હવે એણે પોતાનું કર્તવ્ય બજાવવાનું હતું. બાળકને થોડી વાર સુધી દેવકી પાસે રહેવા દઈને હાથમાં 2 દીવાઓ લઈને તે ઝરૂખામાં ગયા અને જાણે આરતી ઉતારતા હોય તેમ તેમણે એ દીવાઓ હલાવ્યા. નદીને સામે કિનારેથી જવાબમાં એ જ પ્રમાણે મસાલની નિશાની થઈ. પછી દેવકી પાસે જઈને વસુદેવે બાળકને સ્નાન કરાવ્યું. મધની વાટ બનાવીને બાળકને તે ચૂસવા માટે આપી અને એને એક કરંડિયામાં સુવાડ્યો. હવે મારે જવું જોઈએ એણે કહ્યું, પણ તમે જશો સી રીતે? ધોધમાર વરસાદ પડે છે અને યમુનામાં તો પૂર ઉમટ્યા છે. ભગવાન કરે તે ખરું એમ જવાબ આપીને ચોકીદારો શું કરે છે તે જોવા માટે વસુદેવ ગયા. એમણે ત્યાં જઈને જોયું તો બારણા બંધ કરીને પોતપોતાના ખંડમાં ચોકીદારો ઘોરતા પડ્યા હતા. પૂતના હજી પાછી ફરી નહોતી અને મહાલયના દરવાજા ઉગાડા હતા. વસુદેવે બાળકને શાલમાં લપેટીને ફરી કરંડિયામાં મૂક્યો અને તેના પર એક નાની ચટાઈ ઢાંકી પછી ખભા પર કરંડિયો લઈને એ મહાલયમાંથી બહાર નીકળ્યા. એક ગૌ દૂર નદીનો પ્રવાહ એવો પથરાર પટ પર થઈને વહેતો હતો કે ત્યાંથી સામે પાર ગોકુળ જવા માટે કુદરતી માર્ગ મળી રહે. કરંડિયો માથા પર મૂકીને વસુદેવ ત્યાં જઈ પહોંચ્યા. મોંમાં પગનો અંગૂઠો રાખીને નવજાત બાળક શાંતિથી કરંડિયામાં સૂતો હતો અને ત્યાં એક ચમત્કાર થયો. વરસાદ અટકી ગયો. નાગની ફણા અમુ એક કાળું વાદળું આવીને કરંડિયા ઉપર છત્ર સરખું છાયા કરી રહ્યું. નદીના અત્યંત વેગવાન પ્રવાહ છતાં એ માર્ગે થઈને વસુદેવ ઝડપભેર યમુના ઓરંગી ગયા. સામે કિનારે એક વૃક્ષની નીચે ગોકુળના યાદવો અગ્રેસર નંદ અને ગુરુ ગર્ગાચાર્ય ઊભા હતા. ગર્ગાચાર્યએ વસુદેવ પાસેથી કરંડિયો લઈ લીધો અને એને બીજો કરંડિયો આપ્યો
આ કોનું સંતાન છે? વસુદેવે પૂછ્યું. આજ સવારે યશોદાની કુખે અવતરેલી પુત્રી. આનંદ અને કૃતજ્ઞતાની લાગણીથી વસુદેવે નંદને કહ્યું. આનંદ અને કૃતજ્ઞતાની લાગણીથી વસુદેવે નંદને કહ્યું, નંદ, તમારા ઉપકારનો બદલો હું સી રીતે વારી શકીશ? વાસુદેવનો પાદ સ્પર્શ કરીને નંદે જવાબ દીધો, પ્રભુ, તમે અમારા સ્વામી છો. મારું જે કંઈ છે તે બધું તમારું જ છે. ગર્ગાચાર્યની પાસેથી નંદે કરંડિયો લઈ લીધો. એના પર ઢાંકેલી ચટાઈ સરી પડી. વીજળીનો ચમકારો થયો અને તેના અજવાળાઓમાં એમણે પોતાની નાનકડી આંખો ઉઘાડ મીચ કરતો નીલવર્ણનો સુંદર બાળક જોયો. એ વૃદ્ધ ગોવાળના હૃદયમાં અસીમ વાત્સલ્યનો ઉભરો આવ્યો. તારણહારનું આગમન થઈ ચૂક્યું.